આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે કરી છે આ આગાહી। હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના બીકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે 1 જૂનથી અત્યાર સુધીમાં 522 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે, જે સરેરાશ વરસાદ કરતાં 9% વધુ છે। જો કે અમદાવાદમાં 15% અને ગાંધીનગરમાં 25% વરસાદની હજુ પણ ઘટ છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 71% વરસાદ વરસી ચૂક્યો છે। થોડા દિવસના વિરામ બાદ નવસારી શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। વહેલી સવારથી જ મન મૂકીને વરસ્યા મેઘરાજા। નવસારી શહેરમાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ, જ્યારે જલાલપુરમાં 2.5 ઇંચ, વાંસદામાં 2 ઇંચ અને ગણદેવી અને ખેરગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈ નવસારી શહેરની શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા, જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા। જૂના થાણા, ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા। સવારે નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।